टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ની જે મીટ મંડાયેલી હોય ડેમ ઉપર હોય ત્યારે કેટલા ડેમ કેવા ભરાયા છે એ તો રાજ્યના જે 16 ડેમ છે એ 100% સંપૂર્ણ ભરાયા હોવાની વિગતો છે। ડેમમાં નવા નીર આવવાના કારણે નદીઓમાં પાણી આવે ખેડૂતોને રાહત પહોંચે। 37 ડેમોમાં 70% થી વધુ પાણીનો સંગ્રહ થયો છે। જે સારો એવો વરસાદ પડ્યો છે તેનાથી ડેમોને પણ તેની સારી અસર થઈ છે। 36 ડેમમાં 50% થી 70% જળ સંચય થયો છે, જે ખેડૂતો માટે ખૂબ રાહતની બાબત છે। સિંચાઈ માટેનો જે પ્રશ્ન હોય છે એ શરૂઆતી જે વરસાદ છે તેમાં ઉકેલાતો જોવા મળી રહ્યો છે। એ સિવાય 51 ડેમોમાં 25% થી 50% સુધીનું પાણી છે। એટલે કે હાલ જે તમામ ડેમ છે એમાં જે સ્થિતિ જોવા જઈએ તો પાણીની એક આવક હાલ ડેમમાં જોવા મળી રહી છે। 66 ડેમ એવા છે કે જ્યાં 25% થી ઓછો જળ સંગ્રહ થયો છે, જ્યાં વરસાદ ઓછો પડ્યો છે તે હાલ 25% થી ઓછો જળ સંગ્રહ છે। હવે ભારે વરસાદ જ્યારે રાજ્યમાં પડી રહ્યો છે ત્યારે એલર્ટ પર તંત્ર છે। રાજ્યના 21 ડેમ હાઈ એલર્ટ પર છે। 21 ડેમની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમને પણ સૂચના આપી દેવામાં આવી છે, સિગ્નલ લગાવવામાં આવ્યું છે। એ સિવાય 14 ડેમ માટે જાહેર કરાયું છે એલર્ટ। 14 ડેમ એવા છે કે જ્યાં તંત્ર એલર્ટ પર છે, એક સિગ્નલ ત્યાં પણ આપી દેવામાં આવ્યું છે। અને એ સિવાય 18 ડેમ માટે જાહેર કરાઈ વોર્નિંગ। આ જે વોર્નિંગ જાહેર કરાઈ છે એ એવા ડેમ છે કે જે સીધા જ ગ્રામ્ય વિસ્તારોને પ્રભાવિત થતા હોય છે, તેના કારણે 18 ડેમમાં વોર્નિંગ જાહેર કરાઈ છે, જેથી કરીને લોકો પણ સતર્ક રહી શકે। ત્યારે અન્ય સમાચાર પર નજર રહેશે, પરંતુ રોકાઈએ એક વિરામ માટે।